હું હાર્દિક ગરેજા ફરી પાછો ઉપસ્થિત થઈ રહ્યો છું તમારી સામે એક નવા વિડીયો સાથે. હવે આ વિડીયો શેના ઉપર છે? તો તમે પાછલા મારા શોર્ટ્સ વિડીયોની અંદર જોયું હશે કે મારા R15M ની અંદર જે ABS સેન્સર છે અને ટ્રેક્શન કંટ્રોલ અને ક્વિક શિફ્ટરના જે સેન્સર છે તે પ્રોબ્લેમ કરતા હતા. હવે પ્રોબ્લેમ કરતા હતા એનું કારણ એવું હતું કે જે પાછળના વ્હીલમાં લાગેલું ABS સેન્સર છે તે બરોબર કામ નહોતું કરતું. હવે એમાં ઘણી વખત એવું થાય છે કે આપણે જે કોઈ કચરો ધૂળ કે જે આપણે ચોમાસાની અંદર માટી ધૂળ જે લાગી જતું હોય એના લીધે પ્રોબ્લેમ કરતા હોય છે. અથવા તો વોશિંગમાં કોઈ સોકેટની અંદર પાણી જતું રહે, ભેજ લાગી જાય તો પ્રોબ્લેમ થાય છે. મારે કારણ એવું હતું કે માટી અને કચરો બધો જામી જવાથી એ સેન્સર છે ડેમેજ થઈ ગયેલું હતું. એટલે મેં યામાહા વર્કશોપની મુલાકાત લીધી, યામાહા વર્કશોપ ભરૂચમાં, અને એ લોકોના સપોર્ટથી મારું કામ તાત્કાલિક ટૂંક સમયની અંદર પતી ગયું. મારો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો અને મારા ટાઈમ જે એ લોકોએ લીધેલો હતો એ ટાઈમની અંદર મારા જે પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ કરી અને મારું બાઇક જેવું હતું એનાથી સારી કન્ડિશનમાં મને આપી દીધું. હવે એ પ્રોબ્લેમ થવાના કારણ, પેલું કારણ કે જે ઘણી વખત આપણે ચોમાસામાં જે ધૂળ ને માટી ને ગારો ને લાગી જતો હોય તોય પણ આપણે બાઇક ચલાવતા રહીએ. પેલું કારણ તેનાથી ઘસાય છે સેન્સર એટલે ખરાબ થઈ જાય. બીજું કારણ, ઘણી વખત આપણે સાફ સફાઈ કરતી વખતે બાઇકની જ્યારે સફાઈ કરતા હોય એ ટાઈમે કપડું લઈને આપણે આપણે એમ થાય કે સેન્સર સાફ કરી દઈએ, ડિસ્ક ક્લીન કરી નાખીએ, પણ એવું ખરેખર નથી હોતું. ખરેખર એ સેન્સરને ડેમેજ કરે છે. પછી ચેન લૂબ. હવે આપણે ચેન લૂબ જે સ્પ્રે કરતા હોય છે, ચેન ક્લીનર આપણે સ્પ્રે કરતા હોય છે, ચેન ક્લીનરની અંદર અમુક એવા કેમિકલ્સ એડ થાય છે જે પ્લાસ્ટિક, રબર અને જે અમુક કોમ્પોનન્ટ્સ હોય છે ઇલેક્ટ્રોનિક્સ એને ડેમેજ કરે છે. હવે એ જે કેમિકલ હોય છે એ સેન્સરની આગળ ચોંટી જાય છે અથવા તો એને ડેમેજ કરી નાખે છે તો પણ આ પ્રોબ્લેમ થાય છે. હવે આગળ ચોંટી જાય તો ધૂળ જે છે એ ત્યાં એક જગ્યાએ ભેગી થઈ જાય અને સેન્સરને સિગ્નલ નથી મળતું કે પ્રોપર વ્હીલ ફરે છે કે નથી ફરતું, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. હવે આને ચેન્જ કઈ રીતે કરવું એ હું તમને બતાવીશ. તો એના માટે તમારે અમુક આ જે ફોટો અને વિડીયો જોવા પડશે કે આમાં તમે કઈ રીતે એને ચેન્જ કરી શકો. તો આ વિડીયો અને ફોટો એક વખત જોઈ લો. આપણે જે મેં તમને હમણાં વાત કરી, જે મીટરની અંદર ઇન્ડિકેશન આવી ગયું છે ABS સેન્સરનું, એ તમે આમાં મીટરમાં જોઈ શકો છો, બરાબર. હવે આપણે આગળના વ્હીલના જે સેન્સર છે એને ચેક કરીએ. તો આ જે આગળનો વ્હીલનું સેન્સર છે એ 100% મને ઓકે મળ્યું. પછી આપણે જ્યારે પાછળના વ્હીલનું સેન્સર જોયું તો એમાં જે મોટી પ્રોબ્લેમ હતી આ સેન્સરની અંદર હતી અને એને આપણે રિપ્લેસ કરી નાખ્યું. તો આજે તમને ડાર્ક દેખાય છે એકદમ નવું, એનું ABS સેન્સર છે જે નવું ચેન્જ કરી નાખ્યું છે, રિપ્લેસ થઈ ગયું છે. આ છે તે અહીંયાથી લઈ અને સોકેટ ટુ સોકેટ એને કપલિંગ કરવાનું હોય છે. કપલર જે છે એકાબીજા સાથે મેચ કરીને બેસાડી દેવાના હોય છે. તો આ એના તમને કપલર દેખાતા હશે અને એને ટાઈ કરવાનું નહીં ભૂલવાનું, નહીં તો એ પ્રોબ્લેમ કરી શકે છે. આ એનું લાસ્ટ એન્ડ ફાઇનલ સોકેટ છે જે ABS સેન્સરમાં અટેચ થાય છે. હા, તો તમે જોયું કે કઈ રીતે કયા સેન્સરને ચેન્જ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે તમને એવું લાગતું હોય કે એ પ્રોબ્લેમ કદાચ રહે તો શું પ્રોબ્લેમ થાય? કોઈ પ્રોબ્લેમ નથી થતો. બ્રેક લાગે છે નોર્મલી, આગળ પાછળ બંને બ્રેક વર્ક કરે, પણ ABS સેન્સર છે એક સેફ્ટી ફીચર્સ છે. હવે એ કઈ રીતે કામ કરે કે આગળના વ્હીલ અને પાછળના વ્હીલની સેન્સર છે એ ગતિ નક્કી કરે છે. વ્હીલ ચોક થાય તો ABS મોટર છે એને ECU દ્વારા સિગ્નલ મળે છે કે બેમાંથી એક વ્હીલ ચોક થઈ ગયું છે, તો એ મોટરને રોટેટ કરે અને બ્રેક ફ્લુઇડ એટલે બ્રેકનું જે ઓઇલ હોય છે એ જે વ્હીલ ચોક થતું હોય એની અંદર પંપ કરે છે. એટલે એક ઝટકાથી ઓઇલનું પ્રેશર મળે છે, એક ધારે કન્ટિન્યુ મળતું નથી. એટલે જે સેન્સર લાગેલું હોય છે એ આગળ પાછળ બંને વ્હીલની ગતિને એક જ ગતિએ રાખવા માટે એ કામ કરે છે. હવે ટ્રેક્શન કંટ્રોલ શું કામ કરે છે એના વિશે હું આના પછીના ડિટેલ વિડીયોમાં તમને બતાવીશ, અને ક્વિક શિફ્ટર એ પણ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે ક્વિક શિફ્ટર કઈ રીતે કામ કરે અને ટ્રેક્શન કંટ્રોલ કઈ રીતે કામ કરે અને કયા બાઇકમાં આવે છે, કયા બાઇકમાં નથી આવતું, આવે તો શું કામ આવે, ન આવે તો શું કામ નથી આવતું, એના વિશે હું તમને બીજા ડિટેલ વિડીયોમાં જણાવીશ. તો આશા છે કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ
પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો કમેન્ટ્સ કરો. કમેન્ટ્સમાં તમને ચોક્કસપણે રિપ્લાય આપીશ અને જે પ્રોબ્લેમ છે, જેનું સમાધાન છે, એ તમને બધું ડિટેલમાં સમજાવી દઈશ. અને જો તેમ છતાં કોઈ ડિટેલ, કોઈ માહિતી અધૂરી રહેતી હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર હાર્દિક ગરેજા HD સરકાર કરીને મારું એકાઉન્ટ છે, એની અંદર તમે DM કરો, એની અંદર હું તમને ચોક્કસપણે રિપ્લાય આપીશ. તો વિડીયો જોવા માટે ધન્યવાદ. બધાને થેન્ક યુ, આભાર. અને આવી જ રીતે બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મારા નેક્સ્ટ વિડીયો આવનારા જોતા રહ્યો. થેન્ક યુ.